ભરૂચ શહેર જિલ્લામાં હવે ચોમાસાની જમાવટ થઈ હોય તેમ ગત રાત્રિથી અવારનવાર વરસાદ વરસતો રહ્યો તો સૂર્ય દેવતાએ રજા લીધી હતી। ભરૂચ શહેર જિલ્લામાં ગત રોજથી ચોમાસું જામ્યું હોય તમામ 9 તાલુકાઓમાં વત્તા ઓછા અંશે વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વાગરા તાલુકામાં 33 મિલીમીટર વરસાદ વરસ્યો, જેમાં છેલ્લા 2 દિવસથી ભરૂચ શહેર જિલ્લામાં વાદળોની જમાવટ થઈ રહી હતી પણ વરસાદી માહોલ જામ્યો ન હતો, પણ ગત રોજથી ચોમાસું જામી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે। શુક્રવાર રાત્રિથી ધોધમાર અને ઝરમરિયા વરસાદ સતત વરસતો રહ્યો હતો, જે શનિવારે સવારે પણ ચાલુ રહેવા પામ્યો હતો, જેથી ભરૂચ જિલ્લામાં ચોમાસાની જમાવટ થઈ હોવાનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે। ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં વત્તા ઓછા અંશે વરસાદ વરસ્યો। શનિવાર સવારના 6 કલાક સુધીના 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વાગરા તાલુકામાં 33 મિલીમીટર નોંધાયો હતો, તો ઝઘડિયામાં સૌથી ઓછો 5 મિલીમીટર વરસાદ વરસ્યો। જિલ્લાના અન્ય તાલુકાઓમાં સોમવાર સવારના 6 કલાક સુધીમાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોતા અંકલેશ્વરમાં 17 મિલીમીટર, આમોદમાં 6 મિલીમીટર, જંબુસરમાં અને નેત્રંગમાં 11 મિલીમીટર, ભરૂચમાં 15 મિલીમીટર, વાલિયામાં 14 મિલીમીટર તેમજ હાંસોટમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 523 મિલીમીટર વરસાદ નોંધાયો છે।